એટલે આ રીતે આપણે આ એક જ વર્તુળની અંદર આ જે બે પ્રમેય સાબિત કર્યા કે બે સરખી જીવા હોય તો એનો ખૂણો બંને ખૂણા સરખા થાય, અથવા તો એનાથી ઉલટું જો બે કેન્દ્ર આગળના બે ખૂણા જો સરખા હોય, આ બે ખૂણો એક બરાબર હોય તો આ જીવા હોય એની સરખી થાય. આ 12.1 પ્રમેય અને આ 12.2 પ્રમેય એનાથી ઉલટો. એ જ વસ્તુ આપણે આ એક જ વર્તુળમાં બતાવ્યા. તો અહીંયા આ એકરૂપ વર્તુળ એટલે શું કે જે વર્તુળના કેન્દ્ર જુદા હોય, એટલે કે આ O1 એ જુદી જગ્યાએ હોય, આ O1 અને કહું અને આને O2 કહું, તો એ જુદા હોય અને પણ એની ત્રિજ્યા સરખી હોય, એટલે R1 બરાબર R2 બે ત્રિજ્યા સરખી હોય તો આ એકરૂપ ત્રિકોણ કહેવાય. તો એકરૂપ ત્રિકોણમાં પણ આપણે આવી રીતે ત્રિકોણ દોરી શકીએ. એ બંને સરખા થાય સાબિત કરીને આ બે જે જીવાઓ હોય બે આ વર્તુળની આ વર્તુળની એ પણ સરખી થવી જોઈએ અને આ ખૂણા સરખા થવા જોઈએ.